શિહોર તાલુકાની ધ્રુપકા ગામની શાળાના શિક્ષક શિહોરમાં પુસ્તક પરબ શરૂ કર્યું છે. ધ્રુપકર પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી હિંમતભાઈ એસ રાઠોડ પોતાના સ્વખર્ચે પુસ્તક પરબ શિહોરમાં શરૂ કર્યું છે. શિહોરની જનતાને વાંચનનો શોખ, જ્ઞાન પ્રાપ્તિ થાય તેવા હેતુથી આ શુભ કાર્ય શરૂ કરાયું છે, જે ખૂબ જ સરાહનીય છે. સૌ આ પુસ્તક પરબનો લાભ લે તેવો અનુરોધ કરાયો છે. અમારા ગુરુજી એવા હિંમતભાઈ જે પવિત્ર શ્રાવણ માસથી શિહોરના દરેક વ્યક્તિઓને પુસ્તક પ્રેમી બનાવ્યા તે માટે અનેકો પ્રયાસ કરી રહ્યા છીએ, જે માટે આપણે પુસ્તકો વધુમાં વધુ વાંચવા જોઈએ. હું હિંમતભાઈ રાઠોડ, મદદનીશ શિક્ષક શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા. પુસ્તકો વાંચવાનો અને વંચાવવાનો મને નાનપણથી શોખ છે. અમારી ધ્રુપકા પ્રાથમિક શાળામાં અંદાજે 1.5 લાખના પુસ્તકો શાળાના બાળકોને એમના જન્મદિવસે પ્રદાન કર્યા પછી મને એવું લાગ્યું કે હવે શિહોરવાસીઓને પણ જો પુસ્તક વાંચનમાં રસ પડે તો એ એક સારી પ્રવૃત્તિ છે. એટલે શિહોરવાસીઓને ધ્યાનમાં રાખીને અમે આ પ્રવૃત્તિ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. શિહોરવાસીઓને નમ્ર વિનંતી છે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને આપણે પુસ્તક વાંચન, આજે બધા મોબાઈલ તો સતત આપણે ઘુમાડીએ છીએ, પણ જો વાંચન તરફ પ્રેરાઈએ તો આપણને એના મીઠા ફળ છે ભવિષ્યમાં મળશે. પરબનું નામ કલરવ પુસ્તક પરબ છે. આના માટે વાચક પાસેથી કોઈ પણ પ્રકારની ડિપોઝિટ લેવામાં આવતી નથી અને લેવામાં આવશે પણ નહીં. દર મહિનાના પહેલા રવિવારે ભાવનગર રાજકોટ રોડ પર આવેલી શિહોર કેન્દ્રવર્તી શાળા નંબર 2 ખાતે આ પુસ્તક પરબ છે શરૂ રહેશે અને વાચકોને એનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.